આ લોકો મારા મકાનનું ભાડું આપતા નતા. કેટલા મહિનાઓ વર્ષોથી ભાડું ન છૂટકે મારે લોકોનો સામાન ફેંકી દેવો પડે બહાર. હા, પણ તો હવે પછી આવા આ માવિત્રોનું પહેલાંનું જે કંઈ છે તે પણ અને આગળનું પણ અમે ભાડું આ સંસ્થા બધું ભાડું તમે આપશો? અમારી સંસ્થા છે સમાજની, કચ્છ પાટીદાર સમાજની સંસ્થા છે, પાટીદાર સેવા સંઘ હિંમતનગર. એ લોકો આ લોકોનું ત્યાંથી એ સંસ્થામાંથી તમને બધું મારું મકાન ભાડું તમે આપી દેશો? અત્યારે આપી દેશો, અત્યારે જ આપી દઉં. તો મને એ લોકોને રહેવા દેવામાં કોઈ વાંધો નથી. માવજીભાઈ, હવે તમારી માટે અમારી સંસ્થા જીવન નિર્વાહ સામગ્રી લઈને આવ્યા છે. કોઈ પણ જાતની જે કંઈ જરૂરિયાત હોય તમને એ સંસ્થામાં જાણ કરજો અને એ તમને પહોંચતી થશે. આવજો. મનને એક અલગ જ પ્રકારની ખુશી અનુભવતા આ મહાન વ્યક્તિને નિરાધાર માવતરોને સેવા કરવાનો ચસ્કો લાગે છે અને એમની આ સેવા યાત્રામાં એક પછી એક સમર્પિત સેવા વ્રતધારી પાટીદારો જોડાતા જાય છે. ધીરે ધીરે સેવા કરવા ઉઠેલા માત્ર 2 હાથ આજે સેંકડો હાથની સંખ્યા બની ગયા છે અને સેંકડો હાથોની સાથે જોઈ રહેલી સેંકડો આંખો એટલે પાટીદાર સેવા સંઘ. આજે હિંમતનગર નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતભરમાં વસતા કચ્છ કડવા પાટીદાર સમાજના આવા નિરાધાર માવતરો તેમજ જરૂરિયાતમંદ જ્ઞાતિજનોની સેવા કરી રહ્યું છે. પાટીદાર સેવા સંઘ હિંમતનગર આજે એક માનવ સેવા સંસ્થા તરીકે કામ કરી રહ્યું છે. આ સંસ્થા છેલ્લા 10 વર્ષથી હિંમતનગર મુકામે કાર્યરત છે. 51 વર્ષની એ આંખ જેમણે લાચાર, નિરાશ્રિત, નિસંતાન દંપતીની તકલીફોને જોઈ હતી, તે આંખે તે વ્યક્તિના હૃદયમાં સેવાની ભાવના પ્રકટ કરી અને એ વ્યક્તિએ જનસેવાનો ભેખ ધારણ કરી ગામે ગામ ફરી પાટીદાર સમાજમાં રહેતા આવા લાચાર, નિરાધાર વ્યક્તિને હાથોહાથ જરૂરી સહાય આપવાનું શરૂ કર્યું. પરંતુ દિવસે ને દિવસે જણાતું ગયું કે આ કાર્ય તો ખૂબ જ મોટું છે. જનસેવાની યાત્રાને સફળ બનાવવા વર્ષ 2001માં આ સેવા આપનાર જૂથે ભેગા મળી સૂચિત સંસ્થાનું નિર્માણ કર્યું, પાટીદાર સેવા સંઘ, જેની શરૂઆત હિંમતનગરથી કરવામાં આવી. પ્રથમ 7 ટ્રસ્ટીઓના નામથી ટ્રસ્ટને ચેરિટી કમિશનરની કચેરીમાં નોંધણી કરાવી અને આજે લગભગ 16 જેટલા વ્યક્તિઓ આ ટ્રસ્ટમાં કાર્યરત છે. સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિમાં પ્રથમ નિરાધાર માવતર સહાય વ્યવસ્થા અને છત્રહીન વિધવા ત્યક્તા સહાય વ્યવસ્થા શરૂ કરવામાં આવી. આ સંસ્થાની સેવાઓ પ્રથમ તો સાબરકાંઠા જિલ્લાના નાના નાના તાલુકાના ગામડાઓથી શરૂ કરવામાં આવી, પરંતુ જેમ જેમ સમાજના લોકોને ખબર પડવા લાગી તેમ તેમ આ સંસ્થા જિલ્લાથી બહાર નીકળી ગુજરાતના જિલ્લાઓમાં જાણીતી થવા લાગી
અને ધીરે ધીરે ગુજરાતના ઘણા સેવાભાવી દાનદાતાઓ સમર્પિત સેવા વ્રતધારી પાટીદારો જોડાતા ગયા અને જનસેવાનો પ્રવાહ અવિરત વહેવા લાગ્યો. પાટીદાર સેવા સંઘ હિંમતનગર દ્વારા ચાલતી યોજનાઓ: 1. નિરાધાર માવતર સહાયતા વ્યવસ્થા. 2. છત્રહીન વિધવા ત્યક્તા સહાય વ્યવસ્થા. 3. વિકલાંગ સહાય વ્યવસ્થા. 4. તબીબી માંદગી સારવાર વ્યવસ્થા. 5. ગરીબ ઘરની દીકરીને કર્યાવર વ્યવસ્થા. 6. સ્વમાનભેર સ્વાશ્રય જીવન જીવવા ઈચ્છુકને સાધન સહાય વ્યવસ્થા. અને 7. સમાજના જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી સાધનો વિનામૂલ્યે વાપરવાની વ્યવસ્થા. આમ 7 યોજનાઓ દ્વારા આજે કચ્છ કડવા પાટીદાર સમાજના જરૂરતમંદ વ્યક્તિઓને સેવા આપવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. પાટીદાર સેવા સંઘ હિંમતનગર દ્વારા ચાલતી સેવાઓની વિસ્તૃત માહિતી કંઈક આ પ્રમાણે છે. સૌપ્રથમ નિરાધાર માવતર સહાય વ્યવસ્થા. આ સેવામાં કચ્છ કડવા પાટીદાર સમાજના ખરેખર જરૂરિયાતમંદ નિરાધાર માવતરો જેવા કે નિસંતાન માવતરો, અપંગ, અંધ, બહેરા મૂંગા કે મંદ બુદ્ધિવાળા કે જેમના ભરણ પોષણની જવાબદારી આજીવન પોતાના ખભા પર હોય છે, આવા દુઃખી નિરાધાર માવતરો માટે આ સંસ્થા સેવા આપી રહી છે. ઉંમર વધી જવાના કારણે કમાણી કરવા અસમર્થ મજબૂર છે એવા દંપતીને પણ જીવન નિર્વાહની સામગ્રી દર વર્ષે ઘેર બેઠા પહોંચાડવાની સેવા આ સંસ્થા કરી રહી છે. કેટલાક વ્યક્તિઓ રાંધીને ખાઈ શકતા નથી, તેવા માટે આ સંસ્થા પગારદાર માણસો રોકીને પણ સેવા કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. મારે ત્યાં અવારનવાર પાટીદાર સેવા સંઘના બાપાઓ બધા આવે છે ને એના અગાઉ 5 થી 6 વર્ષ પહેલાં પણ આવ્યા હતા. ત્યારે મને એમ કહ્યું કે મેં આ કામ લઈને આવ્યા છીએ. ત્યારે મારી બાજુમાં બીજી કીર્તિબેન કરીને અપંગ બેન હતી, એમને પણ સહાયની મેં વાત કરી તો એમને સહાય અપાવી. અને મારા બાજુમાં મુગીબેનની મેં વાત કરી ત્યારથી એમનું પણ આજ સુધીમાં દર વર્ષે કીટ આવે છે નિયમિત. ને આ બાબતમાં પાટીદાર સેવા સંઘ બહુ સારું કામ કરે છે, એના અમે બિરદાવીએ છીએ. વિધવા ત્યક્તા સહાય વ્યવસ્થા. જેમની પાસે આવકનું સાધન નથી અને છે તો તેટલી આવકમાં બાળકોના ખર્ચા તેમજ ઘરના ખર્ચા પૂરા નથી થતા, તેવી ખરેખર જરૂરતમંદ વિધવાઓ તેમજ નિસહાયને વર્ષ દરમિયાન ચાલે તેટલી જીવન નિર્વાહની સામગ્રી ઘરે બેઠા આપવામાં આવે છે. વિકલાંગ સહાય વ્યવસ્થા. અપંગ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને મદદરૂપ થવા સાધન સહાય પણ આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. અંધજન લાભાર્થીને ભણવા કે ધંધો કરવા સાધન સહાય અથવા ભણતર ખર્ચ સહાય પણ આપવામાં આવે છે. તબીબી માંદગી સારવાર વ્યવસ્થા. સમાજના ઘણા પરિવારો એવા પણ છે કે જેઓ 2 ટંકના રોટલા તથા છોકરાઓના ભણતરના ખર્ચ જેટલું કમાઈ લેતા હોય છે, પરંતુ આવા પરિવારના મુખ્ય વ્યક્તિ કોઈ અકસ્માતનો ભોગ બને છે ત્યારે તેની સારવાર કે ગંભીર ઓપરેશન માટે લાખો રૂપિયાનો ખર્ચ કરી શકતા નથી હોતા અને ઘરનો વ્યક્તિ તેના જીવનથી હાથ ધોઈ બેસે છે.